ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી ગણેશાય શ્રી સરસ્વતી શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્યો શ્રી યમુના ચતુરા શ્રી ગોસાઈજી પરમ દયાલવે શ્રી ગુરુવે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ના ગુરુ મે आइए कुछ श्लोक गोविंद दामोदर स्तोत्र का करके करारविंदे परारविंदम मुखारविंद विनवेशयन्तं स्वामित्मेतदेव उत्तर माधवेति श्री कृष्ण
શ્રી બાલ કૃષ્ણ લાલ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી સુખદેવજી ભગવાન કી જય. શ્રી પિતૃનારાયણ દેવ કી જય. શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી જય. શ્રી નર્મદેશ્વર મહાદેવ કી જય. શ્રી ગાયત્રી માત કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાનજી મહારાજ की जय. अपने अपना गुरु महाराज की जय. अपने अपना मात पिता की जय. सनातन धर्म की जय. ओम नमः पार्वती पति हर हर महादेव. उपस्थित आप सर्व परम धर्म अनुरागी भगवत भक्त श्रोताजनों ने व्यास गादीए थी मारा झजा करीने जय श्री कृष्ण. आइए पूर्ण ब्रह्म परमात्मा श्री हरि ठाकुर जी ना भगवान ना श्री चरणारविंद रूपी आ भगवत कथाना वहता प्रवाहनी अंदर स्नान ने पान करी व्यक्तिनिष्ठ बनेलो आपणो स्वभाव ने આપણે બધા વિભુનિષ્ઠ બનાવીએ, પ્રભુનિષ્ઠ બનાવીએ. આજે આપણા ભાગવત બીજા સ્કંદની અંદર પ્રવેશ કરે છે. હવે બીજા સ્કંદની આમ ગણો ને તો બીજો સ્કંદ ખૂબ નાનો હોય, શ્લોક થોડા હોય પણ વિસ્તાર વાળો છે. બીજા સ્કંદ પ્રથમ સ્કંદ છે ને એ સાધન લીલા છે, બીજો स्कंद अधिकार लीला है. जब तक हमें कोई अधिकार मिले और जब साधन न मिले तो साधना स्थित प्रज्ञ नहीं हो सकती. એટલા માટે અહીંયા સાધન લીલા બતાવી છે. ભાગવતના મહાગ્રંથની અંદર બીજા સ્કંદની શરૂઆત શ્રી સુખદેવજીના શ્રી મુખથી શરૂઆત થાય છે. આઈએ ભગવાન શુકાચાર્યને પ્રણામ કરી આપણી કથાની શરૂઆત કરીએ. दिशा है जिनकी दिशाओं जिनका वस्त्र है, जेने योग साध्यो छे, दिगंबर छे, जेने खबर नहीं कि आ जगत में स्त्री कोण छे अने पुरुष कोण छे. अर्थ एवो थयो कि जेने जगदीशनु स्मरण छे, जेने जगतनु विस्मरण छे, एवा परीक्षितने सामे परीक्षित छे. एक बाजू सुखदेवजी छे. राजा सांभळ, पहलो ज परीक्षितनो प्रश्न छे. जुओ, हमेशा प्रश्न साधकनो होवो जोईए. सदगुरु तो कृपा पात्र साधक बने ने, ध्यान देना इस बात पर. जारे हूँ अने तमे योग्य शिष्य बनीए ने त्यारे योग्य गुरुनी प्राप्ति तो मળી જ જાય છે. મારા બાપ, મારી વ્યાસપીઠ પૂરતું કહું છું કે ગુરુ છે એ શોધવાની વસ્તુ જ નથી. કોણ કહે કે હું ગુરુ ગોતવા જાઉં છું? ભાઈ જવાય છે કે નહીં? નહીં, બસ वो तो आप ही आप मिल जाता है. અહીંયા પરીક્ષિત કોઈ જગ્યાએ ગોતવા નથી ગયો, એ તો સુતોરે જગાડી દીધો. ભાઈ
સૂતો રે જગાડ્યો મને, દેશ તો દેખાડ્યો ને, અલખ પુરુષ ઓળખાયો. સૂતો રે જગાડ્યો મને, દેશ તો દેખાડ્યો ને, અલખ શબ્દ સુનાયો, ગુરુજીએ શબ્દ સુનાયો, ગુરુજીએ શબ્દ સુનાયો. यह नाद ब्रह्म की बात है, ये बंदगी है साहेब. જ્યારે સદગુરુના ચરણમાં જઈએ ને સાહેબ, અને એમનો આપણા વેદ હતા ને, વેદ આપણા ઉપનિષદો, જો કે આપને તો બધાને ખબર હશે. કેમ છો બા? મારી બા આવ્યા છે. ઈ મારે હારે બોલી કરીને આવ્યા હતા કે જો ન્યા કઈ મારું નામ ન લેતો તો હું આવું. ઈ કે પણ બા ઈ બા છે. બે બા આવ્યા છે મારા જામનગર થી, પણ મારા બા આવ્યા છે. સમજી ગયા? એટલે જ કહું છું કે અહીંયા કથા વાંચું ને તો દીકરી પિયરમાં જે આનંદ હોય ને એવો ખરેખર અહીંયા બેનો આવ્યા છે એમને ખબર હશે કે અહીંયા આવવાનો આનંદ કંઈક ઓર જ હોય સાહેબ. અને જ્યાં રહીએ ને ત્યાં સાંભળે ને, ભીખુદાનભાઈ ને હારે ઘણી વાર ચર્ચા થઈ, એમનો એક શબ્દ મને બહુ ગમે કે બહારના લોકો તો સાંભળે પણ તમે બધા મને સાંભળો ને એ મારું સદભાગ્ય કહેવાય. તમે બધા મને જે સહન કરીને કે સાંભળતા હો, જે કરતા હોય તે, પણ એ મારા સદભાગ્ય કહેવાય. એટલે જ કહું છું કે વારે વારે અહીંયા જ જન્મ લેવો છે. આપણે ક્યાંય જવાન થતું જ નથી, ક્યાંય જવાનું જ નથી, તમારે બધા રહેવું છે. અને કુદરતી પ્રકૃતિનો જો નિયમ હોય ને તો યથા યોગ્ય તથા કુરુમ, અહીંયા જ આવવું છે બસ, બીજું કઈ નથી આવવું. હરિનો જન તો મુક્તિ ન માગે, માંગે ફરી ફરી અવતારા. જ્યાં મૂક્યા છે ને ત્યાં જ આવવું છે, એ જ પ્રભુની પાસે આવવું છે ભાઈ, બીજે ક્યાંય જવું નથી. રાજા સદગુરુ સામે છે સાહેબ. આજથી એક ગુરુ શિષ્યનો સંવાદ છે, આજે કોઈ સામાન્ય સંવાદ નથી સાહેબ. એ એક ગુરુ અને શિષ્ય સામે બેસીને સંવાદ કરે છે કે બાપજી, મૃત્યુ જેનું નજીક આવ્યું એને શું કરવું? વિચાર કરો કેવો પ્રશ્ન કર્યો છે. હવે પરીક્ષિત કો તો પતા છે કે આપણું 7મે દિવસે એનું મૃત્યુ છે. મને તમને ખબર નથી કે કિસ દિન હમારી આખરી હોગી, ક્યાં ભરોસા, ખબર નહીં, ખબર નથી ક્યારે જતું રહેવાનું છે.
ક્યાં ભરોસા ઇસ જિંદગી કા. સદગુરુ સામે બેઠા છે. રાજા સાંભળ, હવે તમારો પ્રશ્ન એવો હોવો જોઈએ, સાંભળજો, કે સદગુરુને પણ એમાંથી સરાહના મળે એવો પ્રશ્ન હોવો જોઈએ. કે બાપજી મૃત્યુ નજીક આવ્યું છે, તમારે શું કરવું? રાજા સાંભળ, કરવા યોગ્ય તો હજારો કાર્ય છે, પણ માણસ કરે તો ને. રાજા સાંભળ, જ્યારે જંગલમાં આગ લાગે ને ત્યારે પશુ પક્ષીઓ આમ તેમ દોડવા લાગે છે, પરંતુ ડાયા હાથી હોય ને એ બધા જ જળમાં બેસી જાય છે. કારણ કે જળને અગ્નિ વિરોધાભાસ છે, એ ત્યાં આવી ન શકે. તો રાજા જ્યારે આપ તાપ અને સંતાપ સંસારના જ્યારે પીડાવે ને ત્યારે સદગુરુના ચરણમાં બેસી જવું. બસ તું કર હે. અને સાહેબ સાંભળજો, જ્યારે મારી અને તમારી વિચાર શક્તિ પૂરી થઈ જાય, મારી અને તમારી સહન શક્તિ પૂરી થઈ જાય, મારી અને તમારી સહનશીલતાની પરાકાષ્ઠા થઈ જાય, ત્યારે ભગવાન જે વ્યક્તિને મોકલે છે ને એ જ આપણો સદગુરુ છે. એ જ સદગુરુ છે. એના ચરણમાં બેસી જાઓ સાહેબ. સદગુરુ ચરણમાં, સદગુરુ ચરણમાં એ શીશ નમાવીને કર જોડી લાગુ એને પાય. ગુરુદેવા મારા ગુરુદાતાને સુખીય સંબંધ ગુરુજીએ ગુરુજીએ उन शब्द को सुनने लिए आज परीक्षित बैठा है. बापजी રાજા સાંભળ, હવે સદગુરુ એમના મસ્તક ઉપર હાથ ધરે છે. રાજા સાંભળ બેટા, હવે ભાગવતની શરૂઆત સત્યમ પરમ ધીમહીથી થાય, પરંતુ ગુરુ શુકાચાર્ય બીજા સ્કંદના પહેલા અધ્યાયમાં પહેલો શ્લોક એ શબ્દની शुरुआत करे છે. पहले आप श्लोक सुनिए, बाद में हम भागवत की ओर चले. श्री शुक उवाच वरीयानेशते प्रश्नं क्रीतो लोकहितं नृपम् आत्मं विवस्मतः पुंसां श्रोतव्यादिषु यः परं શ્રોતવ્યાદિષુ પરમ. હવે સુખદેવજીની મુક્તિ શરૂઆત વકારથી થાય છે. ભાગવતની અંદર બે સવારે આપને વાત કરી હતી કે જેટલા કકા બારકડીના અક્ષરો છે એ અક્ષરો છે એના ગુણધર્મ છે. હવે જકાર શબ્દ છે, જનો ગુણધર્મ છે દુઃખદાર ઘટના વર્ણવવા માટે સંસ્કૃતમાં. તો અહીંયા વર્યાનેશ શબ્દથી શરૂઆત થાય. હવે વ વસ્તુ છે ને અમૃત ધાતુ બતાવે છે. પરીક્ષિતને શું જોઈએ છે? અહીંયા અમૃત જોઈએ છે. કેવું અમૃત? જીવાડે એવું અમૃત નહીં, પણ એવું અમૃત છે કે જે જીવનને ઉત્સાહથી ભરી દે છે. ઉત્સાહવાળા જીવન વ્યક્તિને કૃષ્ણની પ્રાપ્તિ કરાવે અને કૃષ્ણ પ્રાપ્તિવાળા વ્યક્તિને કૃષ્ણની સાથે મિલાપ કરાવે ને એવી કથાની જરૂર છે. પરીક્ષિતને કેવી કથાની જરૂર છે? કે જેના જીવનમાં આનંદ ભરે એવી કથાની જરૂર છે. એટલે અહીંયા વર્યાનેશ શબ્દથી શરૂઆત થઈ છે કે રાજા
સાંભળ, અને જે વસ્તુ આપણા હૈયામાં હોય ને એ હોઠે આવે. ધ્યાન દેજો. જે વસ્તુ આપણા હૈયાની અંદર હોય, જેવું આપણું માનસની અંદર વિચારો હોય, એવું જ વાત આપણા હોઠ ઉપર આવી જાય. હવે પરીક્ષિત માટે અમૃત જોઈએ છે, અને સુખદેવજી છે, સદગુરુ છે, એના હૈયાની અંદર શું ભર્યું છે? અમૃત ભર્યું છે. એટલે અમૃત હોઠે આવે છે. હજારોની સંખ્યામાં ઋષિ મુનિઓ બેઠેલા છે, એક શુકાચાર્યના મુખથી વહેતી ભગવત કથાને સાંભળવા માટે. જાણે શ્રોતાઓ શુકના જીભ ઉપર લટકી રહ્યા છે. પક્ષીનો કલરવ અવાજ, ગંગાના પવિત્ર જળ શાંત બની અને કથાનું શ્રવણ કરે છે. હજારો ઋષિ મુનિઓ સ્તબ્ધ થઈ સાવધાન બન્યા છે. કારણ કે આજ એક એવો વક્તા કથા કહેવા જઈ રહ્યો છે કે જે ન ભૂતો ન ભવિષ્યતિ. ધ્યાન દેજો. સાંભળવા વાળો ક્યારે પરીક્ષિત ન બને, અને કથા કહેનાર કોઈ દી સુખદેવજી ન બની શકે. આજે એક એવો વક્તા કથા કહે છે કે ઋષિ મુનિઓ સાંભળવા માટે આતુર છે. હજારોની સંખ્યામાં ઋષિ મુનિઓ સુખદેવજીની જીભ ઉપર લટકીને ઉભા છે. બાપજી, આ કથાની શરૂઆત કરો. જેમ અમૃત વહે એમ બાપજીના મુખથી ભગવત કથા વહે છે. પીબતમ તત્વ અસીહ. પહેલું જ જ્ઞાન આપે છે, રાજા સાંભળ, તેન તત્વ અસી, તું તેનાથી છો. સદગુરુ કયું જ્ઞાન આપે છે? પેલા આપ તો બધા ગુરુમુખી હશો, આપને ખબર હશે કે પહેલા જ્યારે શિષ્ય જાય ત્યારે ગુરુજી પહેલું જ જ્ઞાન આપે છે, તેન તવ અસી. એનો અર્થ એવો થાય કે તું તેનાથી છો. જ્યારે શિષ્ય બીજું ચરણ પૂરું કરે ને એટલે ગુરુજી જવાબ દેશે, તત્સ્ય ત્વમ અસી, તું તેનો જ છો. પેલો શિષ્ય પ્રશ્ન પૂછે ગુરુજીને કે હું કોણ છું, મેં કોણ છું? સદગુરુ પાસે માણસ જાય એટલે પ્યાલો પીવે છે ને, એને આપણે શું કહીએ છીએ? અને આપણી સાવ કાઠિયાવાડી ભાષામાં કહીએ તો કાન ફૂકે. આવું કે ને બાબાઈ, કાન ફૂકે છે. તેન અસી, ત્યારે એમ કે છે કે તું તેનાથી છો, તું જ છો. અને છેલ્લે શિષ્ય પાસે સદગુરુથી જવાબ મળી જાય છે, અહમ બ્રહ્મસ્વી. બસ બધું જ ગુરુચરણમાં છે. ગુરુચરણથી બીજે કશું દૂર નથી. ભગવાનમાં અને ગુરુમાં ક્યારેય પણ શિષ્ય ભેદ જોવો નહીં સાહેબ, ક્યારેય ન જોવો. બસ ઈ જ સર્વસ્વ છે. દ્રષ્ટિ છે એ હું ક્યાંથી લાવીશ? હે સદગુરુ, મને એવી દ્રષ્ટિ આપ. આપો દ્રષ્ટિ માતે જ સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું, શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. પ્રભુ, મારી દ્રષ્ટિ એટલી શુદ્ધ કર કે હું જ્યાં જોઉં ત્યાં મને હરિ સિવાય કોઈ જોવા ન મળે. એક ફિલ્મી ગીત છે, પણ એને તમારે ફિલ્મમાં નથી લેવાનું. આપણે અહીંયા ફિલ્મમાં નથી લેવાનું કોઈ, એને આપણે ભગવાનના સ્વરૂપમાં લેવાનું છે. જો ભાઈ સાંભળો,
આ છે ને ચર્ચા વિગ્રહ છે, એટલે કોઈ કથા પૂરી થયા પછી ખોટું હોબાળો ન કરવો. આપણે જે ગાશું ને અહીંયા એ ઈશ્વર માટે ગાશું. જેવી આપણી સમજણ શક્તિ એવો ઈશ્વર આપણને સમજાશે. આ પાણી પેલા પાળ બાંધું છું. ભગવાનને ને સદગુરુને કેમ જોવો? કોઈ મેરી દ્રષ્ટિ સે કોઈ મેરી નજરો સે. ગાઓ બધા, કીર્તન છે આ. તો સમજે કે તુમ मेरे क्या हो, तुम्हें मेरे क्या, तुम्हें मेरी मंदिर, तुम्हें मेरी पूजा, तुम्हें देवता हो, तुम्हें देवता हो. कोई मेरी आँखों से देखे तो समझे कि तुम मेरे क्या हो, तुम मेरे क्या हो. यद्यपि भगवान ने स्मरण करजो, आ समय ईश्वर નું સ્મરણ કરજો. પ્રભુ તું मेरे लिए क्या है? राधे जिधर देखती हूँ उधर प्रभु तुम हो, न जाने मगर किन ख्यालों में तुम हो. जिधर देखता हूँ उधर प्रभु तुम हो, न जाने मगर इन ख्यालों में तुम हो. मुझे देख कर तुम जरा मुस्कुरा दो, मुझे देख कर तुम जरा मुस्कुरा दो, नहीं तो मैं समझूंगी मुझे से खफा हो. तुम्हें मेरी मंदिर, तुम्हें मेरी पूजा, तुम्हें देवता हो, तुम्हें देवता हो, तुम्हें देवता हो, तुम्हें देवता हो. मैं जहां जहां भी नजर रखूं उन नजरों में तेरे सिवा कोई न मुझे देखे. कवि कलापी नाम सुना होगा आपने. शब्द कवि कलापीનો કૈકારા નામનો પુસ્તક. કવિ કલાપીનો શબ્દ છે કે જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદ તારી ભરી. તારા સિવાય હું કશું જોવું જ નહીં. સાહેબ આપણા મહાપુરુષો તો ન્યા સુધી કહે કે મારે કોઈનો ગુણે જોવા નથી ને કોઈના દોષે જોવા નથી. જો કોકના ગુણ જોશું તો દોષ જોવાની આદત પડશે ને આપણને. જે છે એ બધું ચાલ્યા કરવાનું. સાલો આપણે શું કરવાનું? આપણે મસ્ત જીવી લેવાનું છે. કેવું જીવી લેવાનું છે? મસ્ત જીવી લેવાનું છે. જે થાય એ થયા કરશે. પ્રભુ બધું હાક્યા કરશે. આપણે ગમે એટલું પકડશું તો કોઈ દી કાંઈ પકડું પકડાય એમ છે નહીં. આ તો બધું ચાલ્યા જ કરશે. નિજાનંદમાં રહેવાનું, સદગુરુના ચરણોમાં રહેવાનું, ઈ ત્રિજ્યામાં રહેવાનું. હા રાજા સુન, હવે હું ભગવાનનું સામર્થ્ય બતાવું છું. એને આપણા ભાગવતમાં ચતુર્શ્લોકી ભાગવત કહેવાય. બીજા સ્કંદના 9મા અધ્યાયમાં 32, 33, 34 અને 35 આ 4 શ્લોકને મૂળ ભાગવત કહેવાય છે. આઈએ પ્રથમ મૂળ શ્લોક ગાઈએ ભાગવતનો અને પછી એને સમજીએ.
અહં વાસેમાગ્રે ચ યત સદસત પરમ પશ્ચાદહં યદેત્વચ યો વશિષ્યતે સોऽસ્મ્યહં યો વશિષ્યતે સોऽસ્મ્યહં. ભગવાન પેલા શ્લોકમાં પોતાનું સ્વરૂપ બતાવે છે કે હું ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય મારા આધીન છે. ભગવાન એવું બતાવે છે આ પેલા શ્લોકની અંદર કે જ્યારે પૃથ્વી હતી, જ્યારે પૃથ્વી નહીં હોય અને જ્યારે પૃથ્વી છે તોય હું તો છું છું ને છું જ. પ્રભુ પોતાનું સામર્થ્ય બતાવે છે. ઈશ્વર પ્રભુ પોતાનું એક સ્થિત પ્રજ્ઞ વાક્ય બતાવે છે કે જ્યારે આ સૃષ્ટિમાં કશું ન હોય ને ત્યારે હું હશ. એટલે તો ભગવદ્ ગીતાની અંદર ભગવાન અર્જુનને કહે કે સર્વ ધર્મ પરિત્યાજ મામ એક શરણમ વ્રજ. બધું છોડી દે, મારા શરણે બી. શું કામ એવું કે? એ અર્જુનને નથી કહેતા, આપણને બધાને કહે છે કે સર્વ પરિત્યાજ, બધું છોડી દે, છોડી દે આ બધું અને મારી પાસે બેસી જા. એનો અર્થ એવો થયો કે ભગવાન કાલ, કર્મ અને નિયમ આનાથી ઈશ્વર પર છે. અને સાંભળજો મારા બાપ, અતિશોક્તિ થાય તો માફ કરજો. ગોડ ઇઝ અ ફ્લેક્સિબલ. ભગવાન કેવો છે? સરળ છે. પણ એને અઘરો કોણે બનાવ્યો? આપણે જ બનાવ્યો. સાંભળજો, ઈશ્વર એકદમ સરળ છે. ભગવાન જરૂર પડે ને ત્યારે ગોવાળિયાઓની સાથે ભાતું ખોલીને ભોજન પણ લઈ લે છે અને જરૂર પડે ને ત્યારે 56 ભોગ પણ આરોગી લે છે. અને કાંઈ ન હોય ને તો વિદુરની ઘરે જઈને એને ભાજી પણ આરોગી લે છે ઈશ્વર. બોલો કેવો છે ભગવાન? એકદમ ઈશ્વર સરળ છે. સાંભળજો, પણ મેન તમે એને કડક બનાવી દીધો છે. આમ ન કરાય, આમ ન કરાય. અરે સાહેબ, ઈશ્વર છે, પ્રભુ છે, આપણે બધા એના સંતાન છીએ. એની પાસે જઈને અને સાહેબ હંમેશા ભક્તિ છે ને ભાવવાળી હોવી જોઈએ. વેદ ભક્તિ તો ક્યારેક ક્ષતિ પણ આપશે. વેદ ભક્તિ, ભાવ ભક્તિમાં કોઈ દી પણ ક્ષતિ નહીં આવે. ભગવાન આ ત્રણથી પ્રભુ પર છે. ભગવાન ગીતામાં કે મને કાળ, કર્મ, યમ અને નિયમ આનાથી હું પર છું, મને આ કોઈ સ્પર્શી ન શકે. અર્જુન સાંભળ કે જ્યારે કોઈ ન હતું ને ત્યારે પણ હું હતો. આ સૃષ્ટિ નહીં હોય ને ત્યારે પણ હું હશ. ભગવાન કેવો છે? પ્રભુ સ્થિત પ્રજ્ઞ છે. ભગવાન અર્જુનને ભગવાન બતાવે છે કેટલી વખત તું આવ્યો પાર્થ, કેટલી વખત અહીંયા કૃષ્ણ આવ્યા, કેટલી વખત અહીંયા તો યુદ્ધો થયા, તને કઈ યાદ નથી, મને બધું યાદ છે. માટે તું વધ કર, સ્વધર્મનું પાલન કર. તું સ્વધર્મ તારો કયો છે અત્યારે હાલમાં? તું ક્ષત્રિય છો, સંગ્રામમાં યુદ્ધ કરવું એ તારો સ્વધર્મ છે. ખેડૂત જ્યારે વાડીએ બીજ પોતા હોય ને, વાવતો હોય ને, ત્યારે એનો સ્વધર્મ કયો છે? બીજ પોવું એનો સ્વધર્મ છે. એ એમ વિચાર કરે કે હળ કે અહીંયા હું હાકીશ અને કેટલાય જીવડાઓ મૃત્યુ થશે તો ખેડૂત ખેતી ન કરી શકે. સાંભળજો, ધ્યાન દેજો. પણ પોતાના સ્વધર્મનું પાલન કરે ને એટલે ઈશ્વર બધું એને ક્ષમા કરી દે છે. સાહેબ, ભગવાન કહે છે કે હું કાલ અને કર્મથી પણ પર છું. જ્યારે કાંઈ ન હોય ને ત્યારે હું હશ. ભગવાન પોતાનું પ્રભુ સામર્થ્ય બતાવે છે. પોથી યાત્રા નીકળી હોય, એક વ્યક્તિ પોતાના દ્વાર ઉપર પોથી યાત્રા જોતો હોય, પોથી યાત્રા પસાર થઈ જાય તો પણ એ વ્યક્તિ હોય છે ત્યાં. સામેથી પોથી યાત્રા આવેલી જોવે છે, ભવિષ્ય કાળથી હજી આવે છે,
પોતાની પાસે પહોંચે ની વર્તમાન થયું, અને અહીંયાથી પસાર થઈ ગયું ની ભૂતકાળ થયું. પણ જેના મસ્તક ઉપર પોથી હતી ને, એ તો પેલો જોતો તો તોય હતી, એની પાસે પહોંચ્યો તોય પોથી ત્યાં હતી, અને પસાર થઈ ગયો તોય એ તો હતું જ. ભગવાનનું સામર્થ્ય કેવું છે, ક્યારેય બદલે જ નહીં સાહેબ. પોતાનું સામર્થ્ય પ્રભુએ બતાવ્યું, શાશ્વત રૂપ બતાવ્યું ભગવાને, કે મારું રૂપ છે એ શાશ્વત છે. બીજામાં ભગવાન કહે છે કે હું છું છતાં ક્યારેય દેખાતો નથી. મને એવી એક જગ્યા બતાવો કે જેમાં ભગવાન ન હોય, બતાવો. યદ્યપિ જો વૃક્ષમાં ભગવાન ન હોય ને તો પાણી છેડા સુધી પહોંચે નહીં. પહોંચે ન પહોંચી શકે. મારા અને તમારામાં જો ચૈતન્ય ઈશ્વર ન હોય તો આપણે હાલી ચાલી ન શકીએ, સૂઈ જઈએ. અને ભગવાન વયો છે ને તો ઉઠીએ પણ નહીં, બીજાને ઉઠાડવા પડે. આપણે હાથે ન ઉઠીએ. ચૈતન્ય તત્વ ભગવાન કહે છે કે હું છું, ત્યાં કોઈ દિવસ હું દેખાતો નથી, છતાં મારું સ્વરૂપ છે એ સ્થિત પ્રજ્ઞ વાળું છે. પ્રભુ પોતાનું રૂપ બતાવે છે ભગવાન. યદ્યપિ મેં આપકે તમારી સામે હું દૂધનો કટોરો રાખું અને પછી હું તમને પૂછું કે મને બતાવો આમાં ઘી છે કે નહીં. હું તમારી સામે દૂધ રાખું અને તમને હું કહું કે મને બતાવો આમાં ઘી છે કે નહીં, તો તમે હા પણ ન પાડી શકો અને ના પણ ન પાડી શકો. હા એટલા માટે ન પાડી શકો કે તમને ઘી દેખાતું નથી, અને ના એટલા માટે પાડી ન શકો કે ઈ દૂધને આપણે મેળવણ નાખશું, દહીં બનશે, છાશ ફેરવશું, માખણને ગરમ કરશું એટલે ઘીની પ્રાપ્તિ થશે. ભગવાનનું સ્વરૂપ કંઈક એવું છે. પ્રભુ દેખાતો નથી પણ છે ખરા ઈશ્વર. इसीलिए हमारे तुलसी रामचरित्र मानस में भगवान નું સ્વરૂપ બતાવે. હરિ વ્યાપક સર્વ સમાના, હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈને જાના, પ્રેમ તે પ્રગટ હોઈને જાના, હરિ વ્યાપક સર્વ સમાના, હરિ વ્યાપક સર્વત્ર સમાના. પ્રભુનું સામર્થ્ય એવું છે કે એક પણ જગ્યા એવી નથી કે ત્યાં ભગવાન ન હોય. હવે ત્રીજા રૂપમાં ભગવાન કહે છે કે હું સત્ય વસ્તુને અસત્ય બતાવું અને અસત્ય વસ્તુને સત્ય બતાવું. ધ્યાન દેજો આ વાત ઉપર કે જ્યાં ભગવાન નથી ને ત્યાં આપણને ઈશ્વર, ત્યાં આપણને માયામાં લગાડી દે, અને જ્યાં ભગવાન હોય ત્યાં માયામાં લગાડે નહીં સાહેબ. આપણી વાત નથી કરતો, હું બહારની વાત કરું છું. ધ્યાન દેજો આ વાત ઉપર ખાસ. 5-7 બહેનોને ભેગા કરીને બેસાડ્યા હોય તો કેટલી સરસ વાતો કરે. કયો ત્યાં ભગવાન હોય? બોલો. ઈ જે આનંદથી વાતો કરતા હોય અને ઈ જે લેરખો લેતા હોય, સાંભળજો, આ સ્થિતિ આપણે તો ભાગવત સમજવું છે એટલે હું સમજાવું. હું કોઈ તમારી ચર્ચા કરવા અહીંયા બેઠો જ નથી. ઈ 5-7 બહેનો જે વાતો કરતા હોય અને પછી બહારથી આવીને એક વ્યક્તિ એમને બોલાવે તો કોઈ ધ્યાન જાય ખરું? બાળક હોય ઈ બોલાવે તો માનું ધ્યાન જાય ખરા? કયો આ માની સ્થિતિ કેવી હોય? સ્થિત પ્રજ્ઞ હોય વાતમાં. અને સાલું મને ખબર પડતી હતી આપણને બીજાની વાત સાંભળવામાં જ એટલી બધી ઇન્ટરેસ્ટ હોય કે એની તો વાત. ખાલી કોક આવીને એમ કે આમના ઘરે મહેમાન આવ્યા હતા અને એમની રસોઈ બગડી, ત્યાં તો આપણે એને રસોઈ શું બનાવી હતી એ હોત ને પૂછી લઈએ, એટલો બધો સત્સંગ કરી લઈએ આપણે. એમ આ તો રાજસ્થાન મહારાષ્ટ્રની વાત થાય છે, આપણી નથી થતી. એને કાંઈ આવડતું જ નથી. અમને તો ખબર જ હતી
અને પછી જે સત્સંગનો દોર ચાલુ થાય. હવે આમાં ભગવાન છે, સ્વીકારો છે ભગવાન, આમાં નથી, છતાં આપણને એમાં આનંદ આવશે. કહેવાનો ભાવાર્થ સમજજો. છતાં એમાં આનંદ આવશે. ભગવાન કે હું છું એમાં મને માણસ, તમે પૂજા સેવા આપણે કરતા હોઈએ ઘરે, તો આપણે કેટલી વાર આપણી કેપેસિટી હોય, હૃદય ઉપર હાથ રાખીને કહેજો, ખોટે ખોટી કોઈ હા પાડવાની નથી. હૃદય ઉપર હાથ રાખીને કરજો, ધ્યાનમાં બેસીએ, પૂજા કરીએ, કે આપણી કેપેસિટી કેટલી વારની હોય? ઓનલી ફોર 90 મિનિટ. 90 મિનિટ પછી આપણું ધ્યાન હોય એ વિચલિત થવા માંડે ને. અને જેનું ધ્યાન લાગતું હશે એમને મારા વંદન, મારી વ્યાસપીઠ એને વંદન કરે છે. પણ 30, 35 મિનિટ, 40 મિનિટ, 50 મિનિટ પછી મન છે ને એ વિચલિત થઈ જાય આપણું. એટલે ભગવાન બતાવે છે ત્રીજા શ્લોકમાં, યદા મહાંતિ ભૂતાની ભૂતેચ્ચાયેષુ ચ, હું જ્યાં છું ને ત્યાં દેખાવ નહીં, અને જ્યાં દેખાવ છું ત્યાં હું છું નહીં. ચોથા શ્લોકની અંદર ભગવાન પોતાનું સ્વરૂપ બતાવે છે. પેલું સામર્થ્ય બતાવ્યું, પછી સ્વરૂપ બતાવ્યું, અને પછી ભગવાન એમનું રૂપ બતાવ્યું. ભગવાન કહે છે કે હું અનેક જગ્યાએ છું પણ અનેક રૂપને ધારણ કરું છું. અહીંયા આપણા માટે બહુ મહત્વની વાત આવે. પરમાત્મા એક છે, સાંભળજો, ચૈતન્ય તત્વ બ્રહ્મ એક છે, પણ ભગવાન અનેક અવતારોને ધારણ કરે છે. ભગવાનને અવતાર શું કામ લે છે? અને હું તો મારી વ્યાસપીઠથી સ્પષ્ટ કહું છું, સાંભળજો, કે હવે એ ભૂલી જવાનું કે ભગવાન ચતુર્ભુજે આવશે, 4 હાથ હશે, હાથમાં સુદર્શન ગદા, આવું બધું લઈને આવશે, ભૂલી જવાનું છે. આ બધું ફોરગેટ છે સાહેબ. હવે આપણે ચંદ્રયાન 3 હમણાં લોન્ચ કરશું, ઈ યુગમાં આપણે પગ મૂકીએ છીએ હવે. હે ભાઈ, હવે તો આપણે અભિગમ રૂપે ઈશ્વર આવશે, સાંભળજો. એ ભૂલી જવાનું. આપણે આપણા બાળકને એ વાત કરતા પહેલા વિચારવાનું. હવે તો આપણે એમ જ વિચારવાનું. મારી વ્યાસપીઠથી કહું છું કે જ્યારે જ્યારે આપણને શુદ્ધ વિચાર આવે ને, તે માનવું કે આપણી પાસે ભગવાન આવી ગયો છે, ઈશ્વર આવી ગયો છે. જ્યારે મને તમને પરસેવાની ઈચ્છા થાય, કોઈની સેવા કરવાની ઈચ્છા થાય, પ્રભુની સેવા કરવાની ઈચ્છા થાય, કોઈનું સારું જોવાની ઈચ્છા થાય, કોઈનું સદકાર્ય કરવાની ઈચ્છા થાય, કોઈ પરમો ધર્મ કરવાની ઈચ્છા થાય ને, ત્યારે માનવું કે ઈશ્વર આપણી પાસે આવી ગયો છે, ભગવાન આવી ગયો છે. ત્યારે આપણી પાસે ભગવાનનું શાશ્વતત્વ મૂળ રૂપ બતાવે છે કે ગમે તે સ્વરૂપે પણ ઈશ્વર આપણી પાસે હોય. હવે અહીંયા ત્રીજા સ્કંદની અંદર સર્ગ લીલા શરૂઆત થાય છે. આ સર્ગ લીલા છે ને, સર્જન બતાવે છે. પેલું વિસર્જન ન હોય, પેલું સર્જન હોય. ભગવાને અહીંયા સર્ગ લીલા બતાવે છે. અહીંયા સર્ગ લીલામાંથી ત્રીજો સંવાદ શરૂઆત થાય છે. આ ત્રીજો સંવાદ છે એ મૈત્રી અને વિદુરનો સંવાદ છે. અહીંયાથી ભાગવતમાં ફરી એકવાર મહાભારત ઉપર ડોક્યુ કરવામાં આવે છે. મેં આપને સવારે વાત કરી હતી કે ભાગવતની અંદર 3 વિભાગમાં મહાભારતનું વર્ણન કરવામાં આવે છે. પહેલા સ્કંદની અંદર, બીજી વાર યાદ રાખજો આ ત્રીજા સ્કંદની અંદર, અને ત્રીજી વાર 11મા સ્કંદની અંદર, ઉત્તરાર્ધમાં 10મા સ્કંદના ઉત્તરાર્ધમાં વાત કરવામાં આવે. 3 વખત મહાભારતની વાત કરવામાં આવે. અહીંયા પરીક્ષિતને ગુરુજી કહે છે કે રાજા સાંભળ, એક વખત વિદુરે પોતાના સમૃદ્ધ ઘરનો ત્યાગ કર્યો. પરીક્ષિત પૂછે છે, બાપજી એવું કેમ બને કે માણસ કોઈ દી પોતાના સમૃદ્ધ ઘરનો ત્યાગ વિદુરજી શું કામ કરે? રાજા સાંભળ, હવે અહીંયાથી મહાભારતના શાંતિ પર્વ, ઉદ્યમ પર્વ અને ભીષ્મ પર્વ 3 પર્વની ચર્ચા થાય છે. કે એક વખત વિદુર સભામાં ઊભા થયા અને સાંભળજો, જ્યારે કોઈ વ્યક્તિને અન્યાય થતો હોય ત્યારે કોઈ દી ચૂપ બેસી ન રહેવું. મહાભારતનું આ એક પ્રસંગ
મને ને તમને એ પણ શીખવાડે છે કે જ્યારે કોઈ વ્યક્તિની ઉપર અન્યાય થતો હોય ત્યારે ચૂપ ન બેસી રહેવું, જો ન સંભળાય તો ત્યાંથી ચાલ્યું જવું, પણ એની હામાં હા ન કરાવવું. એ મહાભારત શીખવાડે આપણને. હું તમને સાબિત કરીને બતાવું. મહાભારતના યુદ્ધમાં હરેકને માં દ્રૌપદીના કેશાકર્ષણની સજા હરેક વ્યક્તિએ ભોગવવી પડી. આમાં એક જ વ્યક્તિને ન ભોગવવી પડી. આ કોણ હતું? વિદુરજી હતા. શું કામ? કારણ કે સભાની અંદર વિદુર એક જ ઊભા થઈને વિરોધ કર્યો હતો કે બેટા અહીંથી ચાલી જા, આ સભા છે ને એમાં કોઈ ન્યાય તોળાતો નથી. વિદુર બધે સંપ કરવામાં નિષ્ફળ રહ્યા. વિદુર બધે સંપ કરવામાં નિષ્ફળ રહ્યા અને શકુની બધે કુસંપ કરવામાં સફળ રહ્યા. વિદુર ઊભા થઈને દ્રૌપદીને કહે છે કે તું અહીંયાથી આ સભામાંથી ચાલી જા, આ સભામાં ન્યાય નહીં મળે. અન્યાય સામે એક જ વ્યક્તિએ વિરોધ ઉઠાવ્યો હતો, એ હતા વિદુર. આ વિદુર ઊભા થઈ અને દુર્યોધનને કહે છે, કૌરવો કેટલા છે? 100 કૌરવો. 100 કૌરવોના નામ વાંચજો. બધાના અક્ષર દ ઉપરથી આવે. 100 કૌરવોને એક બેન હતી દુષ્યંતા, અને 100 ભાઈઓ કૌરવો, બધાના નામ દ ઉપરથી આવે. વાંચી લેજો મહાભારતમાં. દુર્યોધનને ઊભા થઈ અને વિદુર સરસ વાત કરે છે કે સાંભળ, જેટલો ભાગ હસ્તિનાપુરમાં કૌરવોનો છે એટલો જ ભાગ પાંડવોનો છે. જ્યારે વિદુર ઊભા થાય છે ત્યારે દુર્યોધન એને અપમાનિત કરી અને ત્યાંથી વિદાય આપી દેશે. વિદુર નીતિ આવે છે મહાભારતમાં. જોકે તમે બધા તો મહાભારત વાંચ્યું હશે લગભગ, એટલે તો આપણા ગામમાં ક્યાંય ઘરે ઘરે માથાકૂટ નથી થતી પતિ પત્નીને. અહીંયા ક્યાંય માથાકૂટ નથી થતી. અમારે થાય તો ખાલી એટલું કે તમને ન ખબર પડે એમ, એટલું જ ખાલી કે, બીજું કોઈ શબ્દ ન બોલે. મહાભારતનું તમને પતા હશે, મહાભારતના ઉદ્યોગ પર્વોમાં વિદુર નીતિ આવે. 19, 20, 21, 22, 23 અને 24 6 અધ્યાયમાં વિદુર નીતિ વર્ણવવામાં આવે. આ વિદુર નીતિમાં વિદુરના શબ્દ છે, સાંભળજો. એક કોઈ દિવસ મૂક કે એવી વસ્તુ કોઈ દી અડવી નહીં, સાંભળજો. અને ચૂપ કે એવી વસ્તુ કોઈ દી બોલવી નહીં ક્યારેય. અને અહીંયાથી ઊભો થઈ જા એવી જગ્યા ઉપર કોઈ દી બેસવું નહીં. વિદુરને કહેવામાં આવ્યું કે તું દાસી પુત્ર છો, તને શું ખબર પડે? આ દાસી પુત્રને અહીંયા કોણ બોલાવે? આ સમયે વિદુર હસ્તિનાપુરનો સમૃદ્ધ ઘરનો ત્યાગ કરી દે છે સાહેબ. પોતાના કલ્યાણ માટે થઈને સર્વનો ત્યાગ કરી દેવો, પણ સ્વ કલ્યાણ માણસે પોતાના સ્વ હસ્તે કરી લેવું. એટલે જ કહું છું, જીવતા જીવ દાન પુણ્ય કરી લેવું. પછી પાછળથી કોઈ કરે કે ન કરે કોને ખબર છે? બા ખાસ કહું તમને, છો જ્યાં સુધીમાં દાન પુણ્ય જે કઈ કરવું એ કરી દેજો. પછી કઈ ખબર નહીં હું કરું કે ના કરવું. માણસે સ્વ હસ્તે જીવતા જીવ દાન પુણ્ય કરી લેવું સાહેબ. પછી એની ક્યાં ખબર છે? कोई आए कोई जाए, आने वाला वापस चले जाता है, लेकिन जाने वाला कहां जाए क्या पता. मानसे स्व हस्ते કરી લેવું. નોટ કરજો, આ સ્વ કલ્યાણ પોતાના હસ્તે બધાય કરી લેવું. શક્ય હોય એટલું દાન પુણ્ય જીવતા છે ત્યાં કરી લેવું. મરી ગયા પછી બહુ આશા ન રાખવી કે આમ કરશે કોલું આમ કરશે. અને હું તો અત્યારે કૃપાનિધિ ચેનલમાં લાઈવ થાય છે, લાઈવના માધ્યમથી કહું છું હું તમને કે પછી કદાચ ગમે એટલું પાછળથી આપણે આપશું, કોણ પહોંચાડવા જાય છે સાહેબ? માટે અહીંયા એક પંચી તરફ આવ્યા છીએ ને તો સ્વનું કલ્યાણ કરી લઈએ સાહેબ. हम पंची परदेस मुसाफिर
आए है सहलानी रेव तुम्हारी आ नगरी माँ जब लग हो दाना पानी हम बंसी परदेस मुसाफिर आए हैं हम सैलानी रेव तुम्हारी आ नगरी माँ जब लग हो दाना पानी हम बंसी परदेस खेल करी ले खेल करी ले आ खेल है जोगानी खेल करी ले खेल करी ले आ खेल है जोगानी आय अवसर तारो फिर नहीं आवे आय अवसर तारो फिर नहीं आवे फिर मिलन को जाए हम बंसी परदेस मुसाफिर आए हैं हम सहलानी रेव तुम्हारी आ नगरी माँ जब लग हो दाना पानी हम पंछी परदेस मुसाफिर हम पंछी परदेस मुसाफिर हम पंछी परदेस मुसाफिर। વિદુર પોતાના સમૃદ્ધ ઘરનો ત્યાગ કરી હવે બ્રહ્મ ઉપદેશ લેવા જાય છે. દેખો रामचरित्र मानस ની અંદર ત્રણ સંવાદ આવે. रामचरित्र मानस यदि आपने सुना होगा, पहलो संवाद છે એ પ્રયાગનો ઘાટ કહેવાય, એ કર્મનો ઘાટ કહેવાય. रामचरित्र मानसમાં 7 કાંડ છે. એમાં પહેલું જ કર્મના ઘાટ ઉપર પ્રયાગરાજ ઉપર કથાની શરૂઆત થાય. પહેલો સંવાદ માં સતી અને મહાદેવજીનો સંવાદ છે રામચરિત્ર માનસમાં. બીજો સંવાદ યાજ્ઞવલ્ક અને ભારદ્વાજનો સંવાદ આવે છે. કુંભનો મેળો પૂરો થઈ જાય, ઋષિઓ પ્રયાગ સ્નાન કરી અને પોતપોતાના ઘરે ઋષિ મુનિઓ જતા હોય ને એ સમયે ભારદ્વાજ યાજ્ઞવલ્કના ચરણ પકડી લે. યાજ્ઞવલ્કના ચરણ પકડીને કહે છે, બાપજી સાંભળો, એક વાતે ડરું પણ છું અને એક રાતે શરમ પણ અનુભવું છું. મને ડર પણ લાગે છે, ભય લાગે છે અને શરમ પણ અનુભવું છું. ડર ઈ વાતનો લાગે છે કે જો હું તમને પૂછીશ ને તો કદાચ તમે એવું માનશો કે ભારદ્વાજ મારા જ્ઞાનની પરીક્ષા કરે છે, એટલે ડરું છું. અને શરમ સંકોચ એ વાતનો અનુભવું છું કે હું જે પ્રશ્ન પૂછવા જાઉં છું એ પ્રશ્નમાં તમને કદાચ એવું પણ લાગશે કે ભારદ્વાજ જેવો ઋષિ આ શબ્દને જાણતો નહીં હોય. સાંભળજો. અને ત્રીજો સંવાદ કાકભૂષાંડી અને ગરુડનો ચાલે છે, જેને ઉત્તરકાંડ કહેવાય છે. એમ આપણા ભાગવતની અંદર 3 સંવાદ છે: બાલ સંવાદ, યુવાન સંવાદ અને વૃદ્ધાવસ્થાનો સંવાદ. યુવાન સંવાદ કોનો છે? પરીક્ષિત અને સુખદેવજીનો સંવાદ છે ને યુવાન છે. શું કામ? કારણ કે યુવાન માણસ પાસે જ્ઞાન અને વૈરાગ્ય. ચાલો 2 મિનિટ મહાત્મ્ય જઈએ આપણે.
માતમમાં મેં આપને સમજાવ્યું કે જ્ઞાન અને વૈરાગ્ય બે કેવા હોવા જોઈએ? આ બંને યુવાન હોવા જોઈએ. ભક્તિ કેવી હોવી જોઈએ? વૃદ્ધ હોવી જોઈએ. તો પરીક્ષિત અને સુખદેવજીનો સંવાદ છે ને એ યુવાન છે. મૈત્રીય અને વિદુરનો સંવાદ છે ને બાળ સંવાદ છે. અહીંયા બાળ સંવાદની શરૂઆત થાય. મૈત્રીય પાસે વિદુરજી જાય છે. જો ઘરનો ત્યાગ કર્યો, અર્થ તમે સમજો ભાગવતમાં, આ કોઈ વાર્તા નથી. બીજો સ્કંદ ને ત્રીજો સ્કંદ છે ને એકદમ આધ્યાત્મિક સ્કંદ છે સાહેબ. જો ઈ સમજીએ ને તો જ આપણને ચોથો પાંચમો બધા સ્કંદ સમજાય, નહીતર સમજાય નહીં. બીજા સ્કંદમાં સ્વર્ગ લીલા બતાવી છે. આપણી ઉત્પત્તિ કઈ રીતના છે મનુષ્યની એમનું ગણિત બતાવ્યું છે, એમની રચના બતાવી છે. વિદુરજીએ ઘરનો ત્યાગ કર્યો. માણસે સમૃદ્ધિનો ત્યાગ કરીને ક્યાં જવું? સદગુરુના ચરણમાં જવું. ફરીને કહું છું કે સુખ મને ને તમને સગવડતા આપી શકશે, આનંદ નો આપી શકે સાહેબ. સુખ મને ને તમને સારી ગાડી કે સારો બંગલો આપી શકે, સાંભળજો, પણ આનંદ નો આપી શકે. 2 લાખની વ્હીલચેરમાં બેહવું ઈ મજા છે કે હાલીને જવું ઈ મજા છે? સ્વીકારો. પગ વયા જાય અને કોઈક 2 લાખની વ્હીલચેર આપણને એમ અપાવે તો ઈ વાલી લાગે સાહેબ? ઈ કડવા થોડે કે બીજું કઈ? ઈ ગમે કોઈને નહીં. આપણા હાથે આપણે હાલીને જઈએ ને એ આપણને વાલું લાગે છે. સુખ મને ને તમને સગવડતા આપી શકે, સુખ મને ને તમને વૈભવતા આપી શકે, સુખ મને ને તમને કોઈ દિવસ આનંદ ન આપી શકે. આનંદ માત્ર અને માત્ર પરમાત્માના ધ્યાન, ધારણા, યોગ, યમ, નિયમ, આ અષ્ટાંગ યોગ સિવાય કઈ આનંદ મળે જ નહીં સાહેબ. જો આનંદ, જો આનંદ સંત ફકીર કરે, આનંદ નાહી અમીરી में, जो आनंद नाही अमीरी में, जो आनंद संत फकीर करे, जो आनंद नाही अमीरी में, जो आनंद नाही अमीरी में, जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे. हरे रंग में सेवक रूप रहे, अमृत जल का जो कूप रहे. हरे रंग में सेवक रूप रहे, अमृत जल का जो कूप रहे. सत्कर्म करे और चुप रहे, सत्कर्म करे और चुप रहे. भले छाव रहे या धूप रहे, निशे प्रूही बने जग में विसरे, और रे रे धीरे गंभीर
વિદુરે સમૃદ્ધ ઘરનો ત્યાગ કર્યો અને મૈત્રીયની પાસે જાય છે. જો મૈત્રીયની પાસે જઈ અને પ્રાર્થના કરે છે કે બાપજી સાંભળો, જ્યારે આપણે સદગુરુના ચરણમાં જઈએ ને સાહેબ, ત્યારે નિખાલસ થઈને જવું, કોઈ પ્રકારનો ત્યારે ભેદભાવ રાખીને જવો નહીં સાહેબ, નિખાલસ થઈને તે જવું, મન કર્મ વચનથી વિચારોથી શુદ્ધ થઈને જવું, તો જ બુદ્ધ પુરુષ પાસે જઈ શકીએ, નહીતર કોઈ દી જઈ ન શકીએ. બાપજી સાંભળો, વિદુર હવે પોતાનું મંતવ્ય રજૂ કરે છે કે અહીંયા હું કારણ તો પૂછવું પડે ને, આપણે એ કોઈ આવે તો એનું કારણ પૂછે છે સદગુરુના ચરણમાં જઈને. બાપજી સાંભળો, હવે પૂર્વે હું દાસી પુત્ર હતો, હવે વિદુરને ઉદ્ધવનું મિલન થાય છે સાહેબ. ઉદ્ધવ વિદુર પાસેથી કૃષ્ણ આપેલા જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે જાય છે, પણ ઉદ્ધવ ના કહે છે. મૈત્રેય પાસે જાય છે, મૈત્રેય છે એમની પાસે જઈ અને વિદુર પોતાનો વૃતાંત કહે છે કે હું દાસી પુત્ર છું, આપ મને જ્ઞાન પ્રાપ્ત કરાવો. સાંભળ વિદુર, હવે મૈત્રેય અને વિદુરનો દિવ્ય સંવાદ અહીં ચાલુ થાય છે. બાપજી મને બતાવો કે જ્યારે કશું ન હોય ત્યારે શું હોય. હવે અહીંયાથી આપણા સૃષ્ટિ રચનાની શરૂઆત થાય ભાગવતમાં. એકદમ આપણે શક્ય હશે ને તો એને સરળ ભાષામાં સમજીશું. છે ખૂબ અઘરી ભાષા, અઘરી વાત છે, પણ આપણે બને એટલી એમને સરળ ભાષામાં સમજીએ કે જ્યારે કશું ન હોય ત્યારે શું હતું. એક દ્વિતીય દેવેત બ્રહ્મ, જ્યારે કાંઈ ન હતું ને ત્યારે એક જ બ્રહ્મ હતો. આપણે કહીએ છીએ ભગવાન, જેને પ્રભુ કહીએ છીએ. સાંભળજો, પછી તો ઈશ્વરનું સામર્થ્ય છે. તમે જલનું કોઈ પાત્ર ભરી અને ડીપ ફ્રીજમાં મૂકી દો ને, તો ગ્લાસ ભરીને મૂકો ને તો ગ્લાસ આકારનું થઈ જાય. ટ્રે ભરીને મૂકો ને, પ્લેટ ભરીને, તો પ્લેટ આકારનું થઈ જાય. જેવી જેવી આપણી વિચારધારા હોય ને એવો એવો પ્રભુ મારી અને તમારી સામે આવી બેસી જાય છે. તુલાધરને ત્યાં ભગવાન વેશ્ય બનીને આવી જાય, વેપારી બનીને આવી જાય. કોઈ નિજાર પંથી હોય એમને ભગવાન રામાપીરના સ્વરૂપમાં એની સામે આવી જાય છે. સાંભળજો, સનાતનીમાં પ્રભુ વિરાટ રૂપ લઈને એની સામે આવે છે. કોઈ વૈષ્ણવ ભગવાનના બાલ્ય સ્વરૂપમાં પ્રભુના દર્શન કરે છે. પણ જ્યારે કશું ન હતું ત્યારે આપણે બધા કહીએ છીએ કે ત્યારે કોણ હશે? આ સૃષ્ટિનું સર્જન કોણે કર્યું હશે? દ્વૈતીય બ્રહ્મ, એક જ બ્રહ્મ ઈશ્વર હોય. ભગવાને આ પૃથ્વીનું સર્જન કર્યું. આપણે કથા સાંભળી હશે તમે બધાએ કે ભગવાનની નાભીમાંથી બ્રહ્મા ઉત્પન્ન થાય. સાહેબ, કોઈ દી માણસની નાભીમાંથી ઉત્પત્તિ ન હોય. ધ્યાન દેજો આ વાતને. આપણે બને એટલી સરળ ભાષામાં સમજીશું ભગવાનને. આધ્યાત્મિક વાત છે આ. કદાચ કઈ ક્ષતિ હોય તો માફ કરજો. ये बड़ी आध्यात्मिक की कथा है. भगवाननी नाभीमांथी ब्रह्मानो प्रागट्य थाय त्यारे कमळ छे हले. वास्तवमां क्यांय नाभीमांथी कमळ उत्पन्न थाय नहीं. कोई जग्या एवी नथी के एमांथी प्रागट्य थाय. परंतु एमां जे गुरुमुखीओ हशे, जेवो सत्संगी छे, एमने खबर हशे कि आपणो श्वास छे ये कितला आंगळ चाले छे. किसको पता है? खबर छे? आपणो श्वास छे ने ये 24 आंगळ चाले छे एवुं आपणुं धर्मशास्त्र कहे छे. अपान, समान,
ઉદાન અને વ્યાન નામનો આપણા શરીરની અંદર વાયુ રહેલો છે. આટલા વાયુ છે આપણા શરીરમાં. ધ્યાન દેજો વાત ઉપર. આપણી નાભી હોય ને, જો બાળક હોય તોય ભલે, વૃદ્ધ હોય તોય ભલે, અને યુવાન હોય તોય ભલે, નાભીથી એમના શ્વાસ લેવાના આપણા જે કાળજુ હોય એની જગ્યા 12 આંગળ જ હોય. આનાથી વધારે કોઈને હોય જ નહીં. આપણો શ્વાસ 12 આંગળ ઉપર ચાલે છે જ્યારે શ્વાસ લઈએ છીએ ને ત્યારે, અને 12 આંગળ નીચે શ્વાસ જાય છે. એટલા માટે આપણું શરીર કુલ 24 તત્વોનો આપણું દેહ બન્યો છે. 24 તત્વોનો આપણો દેહ બન્યો છે. યાદ રાખજો, 24 તત્વો હું તમને હમણાં જ ગણાવીશ. માણસ જ્યારે મૃત્યુની સમીપમાં જાય ને ત્યારે શ્વાસ નીચે બેસતો જાય. આપ બધા તો વડીલ છો, આપને ખબર હશે કે માણસનો મૃત્યુ નજીક આવે ને એટલે એને આપણે શું કહીએ છીએ? ઊભો શ્વાસ કહીએ છીએ. ધીમે 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 આપણો શ્વાસ લેવાની ગતિ હોય ને એ એકદમ મંદ થતી જાય. આ મંદ થતી 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 આપણો પ્રાણવાયુ છે, ચૈતન્ય, એ બ્રહ્મમાં લીન થઈ જાય છે. ભગવાનની નાભીમાંથી બ્રહ્મા ઉત્પન્ન થાય. હવે બ્રહ્માનું આસન કમળ હોય. જો જેને હિન્દુ સંસ્કૃતિની ખબર નથી એ લોકો એવી મજાક કરે કે કોઈ દી કમળની અંદર ભગવાન બેસે ખરા? નહીં, ક્યાંય ન બેસે. સાંભળજો, કમળ છે ને એ પાખડીઓ છે. પાખડીઓ છે ને બ્રહ્મના ચક્ર છે. આપણા શરીરમાં કેટલા ચક્રો હોય? 6 ચક્રો કુલ આપણા શરીરમાં હોય છે. એમાં બ્રહ્મા બેસે છે. હવે બ્રહ્મા છે ને આપણા બુદ્ધિના દેવ છે. બ્રહ્માનું વાહન હંસ છે. જ્યારે માણસની બુદ્ધિ વિવેક ચૂકે ત્યારે બ્રહ્મા હલવા લાગે. બ્રહ્મા છે એ ઉત્પત્તિના દેવ છે. બ્રહ્મા છેના દેવ છે? ઉત્પત્તિ કરે, એટલે એમાં રજોગુણ થાય. જ્યારે આપણા માતા અને પિતામાં રજોગુણ સમન થાય ત્યારે જ આપણું બીજ માના ઉદરની અંદર પ્રાગટ્ય થાય છે. સાંભળજો, એટલે બ્રહ્મા ઉત્પત્તિ છે. જ્યારે માણસને કામ ઉદ્ભવે ત્યારે રજોગુણ હોય છે. આ રજોગુણ થાય તો જ આપણા માના ઉદરની અંદર આપણો પ્રવેશ થાય છે. ત્યાંથી આપણે શ્વાસ લઈએ છીએ. આપણે પહેલો શ્વાસ કયો લઈએ છીએ? ધનંજય નામનો શ્વાસ લઈએ. આ ધનંજય નામનો શ્વાસ આપણે જ્યારે પહેલી વાર લઈએ ને, ધ્યાન રાખજો મેરે ભાઈ બહેન, ત્યારે જ આપણું ભાગ્ય અને આપણું આયુષ્ય બંધુય બંધાઈ જાય છે સાથે. આપણે આપણા માના ઉદરની અંદર હોઈએ ને ત્યારે જ આપણું આયુષ્ય અને આપણું ભાગ્ય બંને બંધાઈ ગયું હોય. આયુષ્યને લંબાવવાનો આ વિશ્વમાં કોઈ ઉપાય જ નથી. પુણ્યના પ્રભાવથી તમે તમારું ભાગ્ય છે એને બદલી શકો. સાંભળજો, પુણ્યના પ્રભાવથી તમારે આયુષ્યમાં 1 મિનિટનો પણ ક્યારે વધારો ન કરી શકો, 1 ક્ષણનો પણ ક્યારે વધારો ન કરી શકો. ભગવાનની નાભીમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. બ્રહ્માને સર્જન કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું. બ્રહ્મા સર્જન ન કરે એટલે ભગવાનને શું કીધું? બ્રહ્મા હલવા લાગે. એનો અર્થ એવો થાય છે, સાંભળજો, કે બુદ્ધિથી ક્યારેય પણ હું કે તમે ભગવાનને ઓળખી ન શકીએ. જ્યાં બુદ્ધિ વાપરવાની હોય ને ત્યાં જ વપરાય. ભક્તિના માર્ગમાં જો બુદ્ધિનો ઉપયોગ કરીએ ને તો ઈશ્વર કોઈ દી આપણને સમજાય જ નહીં. એટલે તો આપણા પુષ્ટિ માર્ગની અંદર મંત્રોને સ્થાન નથી સાહેબ. ભાવની ભક્તિ એટલા માટે કહેવામાં આવે છે કે જ્યાં આપણી બુદ્ધિ તર્કવાળી બને ને એટલે બ્રહ્મા હલવા લાગે, અને બ્રહ્મા હલે ને એટલે ઈશ્વર કોઈ દી ઓળખાય નહીં. બ્રહ્માએ આ સૃષ્ટિનું સર્જનનું કાર્ય બ્રહ્માને સોંપવામાં આવ્યું. બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરી ન શક્યા.
એટલે ભગવાનને કહેવામાં આવ્યું, ભગવાને તપ કરવાનું કીધું. તપ યાની તપશ્ચર્યા, યાની મન એકાગ્ર. આપણે ધ્યાનમાં શું કામ બેસી? આપણા મનને એકાગ્ર કરવા માટે. નહીતર આપણું મન કેવું છે? આપણું મન કેવું હોય? ચંચળ હોય. આપણે અહીંયા બેઠા હોય પણ આપણું મન કોઈ દી બેઠું હોય ની જવાબદારી કોઈ પાસે છે? તમે શરીરથી અહીંયા બેસી શકો, શરીરથી તો તમે અંદર બેસી ગયા, હાલો, પણ મનથી આપણે કેટલી વાર અહીંયા બેસી શકીએ? મનથી ઝાઝી વાર ના બેસી શકાય. જોજો, મન જ્યારે બંધાય તો જ આપણે અહીંયા બેસી શકીએ. નહીતર અહીંથી થોડી થોડી વારે મન બહાર જાય, પાછું આવે, પાછું સરસ એક આટો મારી આવે, ફ્રેશ થઈ આવે. એક સાધુ એક સરસ ગીત ગાતા હતા, મેરા મન કભી દિલ્હી કભી બોમ્બે, કભી દિલ્હી કભી બોમ્બે, મેરા મન કભી દિલ્હી કભી બોમ્બે. આવું એક ધારું ચાલુ રાખ્યું. બાજુમાં બેઠો હતો ને એ માણસને કંટાળો આવ્યો. એ કે તમે કોઈ આ યાર ભજન ગાઓ છો કે હું ગાઉં છું? આ મેરા મન કભી દિલ્હી કભી બોમ્બે કભી દિલ્હી, કંઈક બીજો શબ્દ બોલો આગળ, એટલી ખબર પડે. એ કે ભજન સાંભળવાનું રહેવા દે, તું મનની ગતિ જોઈ કે કેટલી ઝડપે છે. ક્યાં દિલ્હી, ક્યાં બોમ્બે, એક મહારાષ્ટ્રમાં, એક ઉત્તર પ્રદેશમાં, એ કેટલી વારમાં ઝડપમાં આવી જાય છે. તું કે ભજનમાં બહુ રસ્તેમાં, શબ્દમાંથી રસ્તેમાં, પણ મનની રફતાર જો કેટલી રફતાર છે. મારું મન ક્યારેક દિલ્હી, ક્યારેક બોમ્બે, ક્યારેક દિલ્હી, ક્યારેક બોમ્બે. વિચાર કરો, તમે અહીંયા બેઠા હશો, સુરતથી આવેલા જે બહેનો છે, જો પાછું યાદ આવી ગયો. અત્યારે સમથિંગ 5 વાગ્યાનો સમય છે. દાખલા તરીકે, તમારી વાત નથી કરતો બેનો, ખોટું ન લગાડતા. દાખલા તરીકે તમે 5 વાગે સુરત કે અમદાવાદ અમારા રહેતા નાના બહેનો હોય, એ 5 વાગે કદાચ બારે થોડી વાર માઇન્ડ ફ્રેશ કરવા જતા હોય, 2 4 5 પૂરી આરોગી લેતા હોય, થોડો નાસ્તો કરી લેતા હોય. અમારી બહેનો તો અહીંયા રહે છે, એને તો ભાઈ 5 વાગે ભેંસું ગાયું બોલાવે. પાંચ વાગે એને ત્યાં લટાર મારવા ગૌશાળામાં ન જવું હોય તો ગાય બોલાવે, કા ભેંસ બોલાવે કે આય મને મમ દે, આ નાખ કાંઈક. તો તમારું મન છે એ અહીંયા બેઠા હો તો સુરત જઈને વેવું ને 2 મિનિટ, 1 સેકન્ડના છઠ્ઠા ભાગમાં વેવું. બસ આ સાબિત કરવાનું હતું, બીજું કઈ મારા સાબિત કર. તમે તારે પાણીપુરી ખાજો, એમાં કઈ વાંધો નહીં, અને ખાવા માટે જ બનાવ્યું છે એ. ખાજો, મસ્ત રહેવાનું, જે ભાવે ખાઈ લેવાનું તમ તારે, એમાં કઈ બહુ. પણ અમે આવીએ ત્યારે બસ ભાખરી તો ભાળ હામી આવી છે ક્યારે. ખરેખર આ લોકો ભાખરી ભાચીને બંધ કરી દે હો, આપણે સુરત જવું હતું બાપા, જોજો તમે. અને મને કીધું ને મનમાં હતું આ. તો મન બ્રહ્મા સર્જન ન કરી શકા. સાંભળજો, મન એટલું ચંચળ છે માણસનું. એટલા માટે શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધીજીને એમાં બહુ સરસ વાત કરે સાહેબ. યદ્યપિ હમારા મન જો એક ક્ષણ પણ સ્થિર થઈ જાય તો જીવ પરમ તત્વને પામી જાય છે, જીવ એકાકાર થઈ જાય છે, કૃતાર્થ થઈ જાય છે જીવ. હવે બ્રહ્મા ઉત્પન્ન ન કરી શકા, ભગવાનને આ કામ સોંપવામાં આવ્યું. પરમાત્માએ 24 તત્વોનો મનુષ્યનો દેહ બતાવ્યો. હવે સાંભળજો, હું આપને ગણાવું છું, ખાસ યાદ રાખજો કે 24 તત્વો આપણા શરીરમાં કેટલા હોય છે અને કયા કયા હોય છે. પહેલા 3 તત્વો, રજસ, તામસ અને સાત્વિક. એમાં ચોથું તત્વ કાલ તત્વ, જે આપણા મૃત્યુની પાસે આપણને લઈ જાય છે. આ 4 તત્વ ઈ હોય છે. એમાંથી સહતત્વ
4 તત્વો થયા. એમાંનું સહ તત્વમાં તામસ તત્વની અંદર પૃથ્વી, તેજ, આકાશ, વાયુ અને 5મું જળ. 5 ને 4 9 તત્વો થયા. આ 9 તત્વોમાંથી 10મું તન્માત્રા થયું. તન્માત્રાની અંદર 5 ઇન્દ્રિયો આપવામાં આવી: રૂપ, સ્પર્શ, ગંધ, શબ્દ અને રસ. 11 ને 5 16 તત્વો થયા. આ 16 તત્વની અંદર 5 કર્મ ઇન્દ્રિયો આપવામાં આવી. 16 ને 5 21. આ 5 કર્મ ઇન્દ્રિયોમાં આંખ, કાન, નાક, જીભ અને ત્વચા એટલે ચામડી. 5 તત્વો છે: પૃથ્વી, તેજ, આકાશ, વાયુ અને જળ. આ બધી જ ની એક એક ઇન્દ્રિયો છે. સાંભળજો. પહેલું તત્વ આપણે લઈએ ને તો એ શબ્દ છે. હું અહીંયાથી બોલું છું, એ તમારી પાસે જો આકાશ તત્વ હોય ને તો જ તમે સાંભળી શકો. આકાશ તત્વ ન હોય તો તમે એને સાંભળી શકો નહીં. હવે આકાશ તત્વને સાંભળવા માટે કઈ ઇન્દ્રિય જોશે? કાન જોશે. બીજું તત્વ છે એ સ્પર્શ તત્વ છે. સ્પર્શ તત્વ છે એમની ઇન્દ્રિય કઈ છે? આપણી ચામડી છે. વાયુ વાય છે, ઠંડો છે કે ગરમ છે, આ કોણ નક્કી કરી શકે? આપણી ચામડી નક્કી કરી શકે. ત્યાર પછીનું તત્વ છે એ ગંધ તત્વ છે. ગંધ તત્વ છે ને એ સુગંધ છે, એની ઇન્દ્રિય આપણું નાક છે. ચોથું તત્વ છે એ રસ તત્વ છે. આ રસ તત્વ છે ને એ સ્વાદ બતાવે છે. સ્વાદ કોણ ચાખી શકે? આપણી જીભ ચાખી શકે. 5મું તત્વ આપણામાં છે અને એ રૂપ શબ્દ છે. આ રૂપનો ગુણધર્મ આંખ છે. જો આંખ હોય તો જ આપણે જોઈ શકીએ છીએ. ઓલરેડી આપણી પાસે 20 તત્વોની આપણે ચર્ચા કરી અને હવે 4 તત્વો બાકી રહ્યા 20માં. 24માં 21, 22, 23 અને 24. સાંભળજો: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. 20 ને 4 24. આ મનુષ્યનો દેહ છે ને એ 24 તત્વથી પિંડ બંધાય છે. આપણા માના ઉદરની અંદર હોય, માની નાળ સાથે આપણું નાળ જોડાય છે. માની નાભિએથી આપણે પહેલો જ ધનંજય નામનો શ્વાસ લઈએ છીએ અને ત્યાર પછી આપણે પૃથ્વી ઉપર આવીએ છીએ. પૃથ્વી ઉપર આવ્યા પછી આપણા કેટલા સંસ્કારો હોય? કુલ 16 સંસ્કારો છે આપણા. બ્રાહ્મણ મૂર્તિની પ્રતિષ્ઠા જ્યારે કરે ને બ્રાહ્મણ, ત્યારે 15 સંસ્કાર જ મૂર્તિને કરવાના હોય. જોજો કેટલા 15 સંસ્કાર. 16મો સંસ્કાર ક્યારેય થાય નહીં પ્રાણ પ્રતિષ્ઠામાં. શું કામ ન થાય? કારણ કે 16મો સંસ્કાર છે ને એ 16મો સંસ્કાર એ અગ્નિ સંસ્કાર છે. તમે તમારા ઘરે જો વૈદિક પૂજા કરતા હો તો બ્રાહ્મણ તમારે ત્યાં આવે પૂજન કરવા માટે, પછી તમને ઓમ બોલવાનું કે. જોજો તમે તો આપણે કેટલી વખત ઓમ બોલવાના હોય? 15 વખત. 16મી વખત ઓમ ન બોલવાનું હોય. શું કામ? કારણ કે 16મો સંસ્કાર કોઈ દિવસ થાય નહીં. અગ્નિ સંસ્કાર હોય. એ સંસ્કાર આપણે હાથે કોઈ દી કરી જ ન શકીએ. કરી શકીએ આપણે કોઈ દી? ન કરી શકીએ. તો આ 15 સંસ્કાર છે. વિદુરજીને ઉત્પત્તિ બતાવે છે કે આ દેહ છે. હવે આ સૃષ્ટિને રહેવા માટે શું જોશે? પૃથ્વી જોશે. સાંભળજો. તો પૃથ્વી છે એ સમુદ્રમાં હોય, ભગવાન કાચબાનું રૂપ ધારણ કરે છે. આ કોઈ વાર્તા નથી. યાદ રાખજો આ વસ્તુ. આ જેમને ગુરુ જ્ઞાનની પ્રાપ્તિ હોય એ જ આ વાતને સમજી શકે, નહીતર આ વાત સમજી ન શકાય. ઉપરથી વહી જાય આ વાત. ધ્યાન દેજો. હવે એવું કે બને ખરા કે આ પૃથ્વી કાચબા માથે ઊભી રહે? એવું બને ખરા ક્યારે? વિચાર કરો. આપણે બધા વિજ્ઞાનની સાથે કદમ મિલાવીને ચાલીએ છીએ. આપણે બધા વિજ્ઞાનની સાથે કદમ મિલાવીને ચાલીએ છીએ. આપણું વિજ્ઞાન ક્યાં પહોંચ્યું તમે જુઓ. માણસ
મંગલ ઉપર પહોંચે છે, માણસ ચંદ્ર ઉપર પહોંચ્યો, તો એનો અર્થ શું થાય? પૃથ્વી છે ને એ આ શરીર છે. સાંભળજો, ધ્યાન દેજો. નહીતર તો પૃથ્વી શેના ઉપર છે? પોતાની ધરી ઉપર છે. આપણું વિજ્ઞાન એવું સાબિત કરી બતાવે છે કે આ પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર છે. તો અહીંયા કાચબો ક્યાંથી આવે? કાચબાનો અર્થ થાય છે ઇન્દ્રિયો. માણસ જ્યારે પોતાની ઇન્દ્રિયોને સંકોચે, કર્મ ઇન્દ્રિયો, જ્ઞાન ઇન્દ્રિયો, મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર, આ બધાને સંકોચી લેવાની શક્તિ કોનામાં હોય? તમે કાચબો હેલો જતો હોય અને તમે એને સ્પર્શ કરો ને એટલે કાચબો પોતાના અંગને સંકોચી લે છે. એટલે કાચબાનું રૂપ આપ્યું. હવે આ પૃથ્વીના 14 વિભાગ પાડ્યા હોય, એમાં અતળ, વિતળ, સુતળ, રસાતાળ, મહાતાળ અને પાતાળ કહેવાય. હવે આવા ક્યાંય ભાગ હોય ખરા? વિચાર કરો. આપણું મરીન યુગમાં હું તમે જીવીએ છીએ તો એનો અર્થ એવો થાય કે આપણા શરીરના વિભાગ બતાવ્યા છે. આપણો જ્યાં શ્વાસ ઉઠે છે એને ભુવરલોક કહેવાય છે. એમાં ભુવરલોક, જનલોક, તપલોક, સત્યલોક અને જેને આપણે કહીએ છીએ ને વૈકુંઠ લોક, આવું બધું લોક ક્યાં છે? સમજો, વિચારો. આ બધા લોક આપણા જ શરીરની અંદર છે. આપણું મસ્તક છે ને એ શું છે? આકાશ છે. સાંભળજો, આપણા ચરણ છે ને એ પૃથ્વી છે. આપણા નેત્રો છે એ દિશાઓ છે. આપણા શરીરની અંદર આપણા બંને શ્વાસ લઈએ છીએ તો આપણે એક શ્વાસ લઈએ છીએ. જો તમે અત્યારે આપણે જોતા હોય તો આપણા કોઈ દિવસ 2 નાક ચાલુ હોય? ચેક કરો જી, તમે તમારા હાથે કરો, ચેક કરો, એમાં શું વાંધો છે? જો બધાનું મેજોરિટી દાબુ નસકોરું ચાલતું હોય. ક્યાં વાત છે? દાબુ નસકોરું જ ચાલતું હોય. એનો અર્થ શું થયો? આપણા શરીરની અંદર સૂર્ય અને ચંદ્ર બંને આપણા શરીરમાં છે, જેને આપણા મહાપુરુષો સૂર્ય નાડી અને ચંદ્ર નાડી કહે છે. જેને આપણા મહાપુરુષો સૂર્ય નાડી અને ચંદ્ર નાડી કહે. મેં હેમાંદ્રીમાં આપને વાત કરી હતી કે સંધ્યા ક્યારે થાય? સાંજે સંધ્યા થાય ને. હમણાં જ આપણે દી આથમી જશે અને સંધ્યા થશે. પણ આપણા આધ્યાત્મિક જગતમાં 24 વખત સંધ્યા થાય. કેટલી વખત? 24, 24 વખત આપણા શરીરની અંદર સંધ્યા થાય. અને જ્યારે જ્યારે સંધ્યા થાય ને ત્યારે આપણે બધું જ કાર્ય ભૂલી જઈએ છીએ. હું આપને ઉદાહરણ દ્વારા સમજાવું. જો ઘણી વખત તમારી પાસે વસ્તુ હોય, એ વસ્તુ તમે પોતે જ દૂર મૂકો, થોડી વાર થાય ને આપણે એ વસ્તુને ગોતવા માંડી, ક્યાં પડી ગઈ હશે, ક્યાં મૂકી હશે. આપણી બાજુમાં જ હોય, આપણે હમણાં જ જોઈતી, ક્યાં હશે? વિસ્મૃતિ થઈ જાય, આપણને યાદ જ ન આવે. એ વ્યક્તિ આપણા હાથે વસ્તુ મુકાઈ જાય પણ જડે જ નહીં કોઈ વાતે. થોડી વાર થાય ને તો એ વસ્તુ આપણી બાજુમાં જ હોય. આ સ્થિતિને આપણા મહાપુરુષો સંધ્યા કહે છે. મારા બાપ, જેના ઘરમાં વડીલો હશે ને એમને ખબર હશે. આપણે નાના હતા ને ત્યારે આપણને રાત્રે સાંજના સમયે કોઈ જમવા ન દેતું, યાદ છે? થોડી બાળપણની વાત વાગોળું કહેતા હોવ તો રજા આપો તો. CBSE બોર્ડ વાળાની ખબર ન પડે. આ હાવ દેશી હશે ને એને ખબર પડશે. દાખલા તરીકે ભેકડો કરો, આનો અંગ્રેજી લ્યો. ભેકડો નું અંગ્રેજી થાય કે? એ જેને તાણ્યા હોય એને જ ખબર હોય. એ CBSE વાળાને ખબર ના પડે ભેકડો શું કહેવાય. સંધ્યાના સમયે આપણે આપણી બા પાસે આવતા, બા ખાવ. યાદ કરો જી બધા, શું કહેતા આપણે બાને? બા ખાવું છે. નથી લાગતું કે નાના હતા ત્યારે એવું થયું કે મોટા થઈને શું બનશું? હવે એવું લાગે છે. મેં સરસ એક જગ્યાએ વાંચ્યું હતું,
કે હવે એવું લાગે છે કે ફરીને પાછું નાનું બની જવું છે. અને કુદરતી કોંજણે શું હોય, દિયાથી મેં ભૂખ લાગતી, એક કોર દિયા તમે ઘરેથી કોઈ ખાવા ન દે, અને રમીને આવ્યા હોય. યાદ કરો છો બાળપણ, મજા આવે એમ નથી? મજા આવતી બાળપણ યાદ કરવાની? રાત્રે રમીને આવ્યા હોય, ધૂળ ધમાહા થઈ ગયા હોય, અને હું ઘણી વાર મારી બાને પૂછવા, અહીં મારા બા બેઠા, ઓલું વેસેલીન શું હતું એ મને હજી ખબર પડી નથી. હજી કાંઈક થાય છે, એની સુગંધ હજી મને મગજમાં છે. લીલા કલરનું આવતું, ખબર? અને બા એટલું બધું તેલ નાખી દેતી કે તેલની શીશી હાલી જાય છે, છોકરું હાલ્યું જાય છે, ખબર જ ન પડે. હે, અમે ઘણી વાર અહીંયા બેઠા હોય ને બધા, ત્યારે ઘનશ્યામભાઈ વાત કરીએ કે હાલું કેટલું બધું બા તેલ લગાડી દેતી, સસ્તું હતું તે તેલ. અને ઈ તેલ એટલું બધું. અને અત્યારે જે શિયાળામાં જે અનકભાઈ જે અહીંયા બેઠા છે, મારા પરમ મિત્ર બાળપણના નરેશભાઈ ને બધા, એવું સાંભળી ફાટવાનું જ વયું ગયું હાવ. અત્યારે છોકરા કેટલા સ્મૂથ હોય, નાના નાના એ, અને આપણને તો બાએ ઠીકરા સિવાય કઈ હાવું જાય પણ. મેં લખ્યું છે મારી સંગ્રહ ડાયરીમાં આ વસ્તુ. રવિવારના દિવસે બા આપણને ચીપરા ઉપર બેહારતી. યાદ કરો, આ સમય યાદ કરવાની મજા છે સાહેબ. રવિવાર સિવાય તો આમાં બેઠેલા લગભગ મારા સહપાઠીઓ અને મારાથી મોટા છે એ બધા લગભગ રવિવાર સિવાય હાથમાં આવતા કોઈ દી આપણે. અત્યારે બેબી કેર આવે, વિચાર તો કરો, કીટ આખી, એમાં બેબીને માલિશ કરવાનું તેલ ને, બેબીને સાબુ ને, બેબીને ઓલું. આપણે તો એક વસ્તુ હિમાયેલું નહોતું, કાંઈ હતું હિમાયેલું એક વસ્તુ? આમાં ઈસવીસન 1942 થી 92 સુધીના જે મોડલ છે, 92-97 સુધીના, એ મોડલે લગભગ આમ એલું કઈ જોયું જ નહોતું. જોયું તું કોઈ? કરો જ હાથ ઊંચો. કોની મમ્મી આમાં જોન્સન વાપર્યું હતું? જોન્સન નો જન્મ જ નહોતો તો એ સાહેબ. બહુ ફાટી જાય અને બહુ જે ઈ લોહી હાલતું થાય ત્યારે બા જે ઓલું વાસલેટ તો ન કહેવાય ને, ઘાસલેટ કહેવાય, ઓલું લીલા કલરનું, એ ઘાસલેટ પકડીને લગાડી દે, અને એનાથી કઈ ફાટેલું મટતું નહીં હો, એ વાતમાં માલ નહીં. એ તો બળતરા થતી ને એટલે છોકરું હુઈ જતું, કારણ કે પીડાદાયક હતું એ વેસલીન. આમાં જે બેઠા હશે ને ખબર હશે, વેસલીન જેને અડ્યું હશે, લીલા કલરનું આવતું ને વેસલીન, યાદ કરો? પતરાનું ઢાંકણું હતું. મને એ રોયું બહુ યાદ છે. અને આખો શિયાળો એ પૂરું જ ન થાય, કેટલું આવતું હશે અંદર. એ બા જે પકડીને હવારમાં નાવાનું તો હતું નહીં. કોઈ નાઈને સ્કૂલે ન જતા, ભલે અત્યારે મોટી મોટી વાતો કરે, છોકરાઓને મારતા હોય આ બેન. તમે જાત્યું નાઈન સ્કૂલે? કોઈ નાઈન જાત્યું નિહાળે કોઈ? બા રાતે માથું ઓળી દેતી. હે, અમારે આપણે, હું તો આ ગામનો છું, મને તો ખબર જ હોય ને, આપણને બધું યાદ જ હોય ને. સવારના પોરમાં શિક્ષક આપણને વાળવા બોલાવતા, ખબર છે ને? હાવનો લઈને વાળવા વહેલું વહી જવાનું. નાવાનું ક્યાં હતું યાર? પણ ખરેખર એ ગોલ્ડન ટાઈમ હતો સાહેબ. જ્યારે શિક્ષક કહેતા ને કે સ્ટુડન્ટ લાઈફ ઇઝ ધ ગોલ્ડન લાઈફ, ત્યારે એવું થતું કે આ વસ્તુ ખોટી હોય, પણ હવે એમ થાય છે કે ના ના, એ વસ્તુ સાચી છે. યુગ પરિવર્તન છે સાહેબ.
વિદુરજી, આપણે વાત ચાલતી હતી, મૂળ વાત ઉપર આવીએ, પણ આ થોડી ગ્રામ્ય સંસ્કૃતિને મારે ઉજાગર કરવી છે સાહેબ. આ વતનનું કોઈને વિસ્મરણ તો થવું જ ન જોઈએ. હું જ્યાં સુધી છું ત્યાં સુધી આ વતનને કોઈ ભૂલું ના જોવું એવી મેં બાંહેધરી લીધી છે. બોલો, એવી મેં બાંહેધરી લીધી છે. કોઈ આને તો ભૂલવું જ ન જોઈએ, આનું સતત સ્મરણ આવવું જોઈએ. દિવાળી આવે ને ત્યાં એને વતન યાદ આવવું જોઈએ સાહેબ. કારણ કે આ માટી સાથે આપણો બધાનો નાતો છે મારા બાપ. અહીંયા પ્રેમ છે, અને આ પ્રેમનો દીવો છે ને એને જગાવી રાખજો. વિદુર કી યહ કથા આધ્યાત્મિક કથા છે સાહેબ, બહુ જ ગહ્ય કથા છે. જો અતિ એકધારી કથા કહીએ ને તો ઉપરથી જવા માંડે. આધ્યાત્મિક કથા છે આ, કોઈ સામાન્ય વાત નથી પંચતત્વની. પૃથ્વી એમની ધરી ઉપર છે. એ યુગમાં આપણે જીવીએ છીએ. અને હું અહીંયા વ્યાસપીઠેથી તમને એમ કહું કે કાચબાની પીઠ ઉપર પૃથ્વી રાખી છે તે કેવું લાગે? તુવેરની દાળ અને બિસ્કિટ જેવું લાગે. વાસ્તવમાં ભાગવતમાં દેહોત સ્વાધ્યાય બતાવ્યું છે. ભગવાને પૃથ્વીને બહાર લાવી કાચબાનું રૂપ ધારણ કરે. કાચબો છે ને એ સંયમનું પ્રતીક છે સાહેબ. જ્યાં સુધી જીવનમાં સંયમ, યમ અને નિયમ ન હોય ને ત્યાં સુધી પૃથ્વી સ્થિર ન રહે, મન સ્થિર ન રહે ક્યારે. એટલે ભગવાને કાચબાનું રૂપ ધારણ કર્યું, એની પીઠ ઉપર પૃથ્વી રાખી, એવું આપણા શાસ્ત્રમાં બતાવ્યું. 14 વિભાગ પાડ્યા. સૂર્ય અને ચંદ્ર એવી નાડી આપવામાં આવી. તેને દિશાઓને કાન કહેવામાં આવે. એટલે જ ભગવદ્ ગીતામાં આપણે અવારનવાર સાંભળીએ એક શબ્દ કે જેવું જગત બહાર છે એવા જ જગતની રચના ઈશ્વરે આપણી અંદર કરી છે. જુઓ, 7 સમુદ્ર બતાવવામાં આવે આપણા ભાગવતની અંદર. દહીંનો સમુદ્ર, દૂધનો સમુદ્ર, મધનો સમુદ્ર, ઘીનો સમુદ્ર, સુરાનો સમુદ્ર, શેરડીના રસનો સમુદ્ર અને મીઠા જળનો સમુદ્ર. વાસ્તવિક રીતે પૃથ્વી ઉપર આવા કોઈ સમુદ્ર આવેલા હોતા જ નથી. પરંતુ જે ગુરુમુખી હશે એમને પતા હશે કે આપણા શરીરમાં રહેલું માંસ છે ને દહીંનો સમુદ્ર કહેવાય. આપણા શરીરની અંદર આપણે કોઈ ખોરાક ખાઈએ તો આપણને એનો સ્વાદ આવે છે. આપણા મુખની અંદર લાળ ગ્રંથિ હોય એને આપણા મહાપુરુષો મધનો સમુદ્ર કહેવાય. જો ઈ ભળે ને તો જ આપણને ખોરાકનો સ્વાદ આવે, નહીતર સ્વાદ ના આવે. ત્યાર પછી શોર સમુદ્ર, પસીનાનો સમુદ્ર કહેવાય. તમે વિચાર કરો, ઈશ્વરે કેવી રચના કરી કે આપણે કોઈ વર્ક કરીએ, કામ કરીએ કે વિધાઉટ ફેન આપણે એમની નીચે બેસીએ તો આપણને પસીનો વળવા માંડે. આપણા શરીરમાં ઈશ્વરે છિદ્રો આપ્યા છે. ક્યારે એવું બન્યું કે કોઈ નદીમાં નાવા ગયો અને ચામડીમાં પાણી અંદર ઘરી ગયું? બને? કોઈ દિવસ ન બને. કેટલી વ્યવસ્થા ઈશ્વરે કરી આ શરીરમાં. જુઓ તમે, હાર્ડ વર્ક કરીએ ને તો પરસેવો વળે. પરસેવો ક્યાંથી આવે? આપણા સ્કિન, ચામડીમાંથી આવે છે. છિદ્રો ખુલી જાય આપણા, પસીનો બારવી આવે. એવું ક્યારે પણ ન બને કે આપણે નદીમાં નાવા ગયા, ડૂબકી મારીને પાણી અંદર ઘરી ગયું શરીરમાં. બને ક્યારે? ન બને. કેવી રચના છે ઈશ્વરની, જોજો. ભગવાને 7 સમુદ્રની રચના બતાવી કે શરીરમાં દૂધનો સમુદ્ર બતાવ્યો. દૂધ છે એ શ્વેત છે, સફેદ છે. રુધિરને દૂધનો સમુદ્ર કહેવાય છે આપણા શરીરમાં, કે જેમાં મીઠાશ હોય છે. શોરાદિ કર્મ આપણે કરીએ છીએ અને ખારા જળનો સમુદ્ર કહેવાય છે. 16,108 નાડીઓ છે ને આ નદીઓ કહેવાય છે સાહેબ. ખેર બહુ ડીપમાં આપણે નથી જવું, પણ આ 8 નાડીઓ છે ને એ મુખ્ય નદીઓ છે સાહેબ. એમાં ઈંગલા, પિંગલા, સૂક્ષ્મા, અંબિકા, લંબિકા, નુરતા અને સુરતા છે. એક નાડી છે ને સૂક્ષ્મણા છે. જ્યારે સૂક્ષ્મણા નાડી જાગી જાય ને ત્યારે માણસને ધ્યાન લાગે, નહીતર ધ્યાન લાગે બી નહીં ક્યારે. બોલો, ક્યારે લાગે ધ્યાન? જ્યારે સૂક્ષ્મણા જાગે ને ત્યારે. સૂક્ષ્મણા ક્યારે જાગે તમારી? જ્યારે તમે શૂન્યમાં જાઓ ત્યારે. શૂન્યમાં કોણ લઈ જાય? સદગુરુની કૃપા હોય તો જવાય શૂન્યમાં, નહીતર કોઈ સંજોગે ન જઈ શકાય. હરિકૃપા
અને સદગુરુની કૃપા હોય ને તો જ શૂન્યમાં જઈ શકે માણસ, નહીતર કોઈ દી શૂન્યમાં ન જઈ શકે. તમે અહીંયા બેઠા છો ને તોય તમારા મનની અંદર કેટલાય વિચારો હાલતા હોય કયો. નકર આનાથી વિશેષ સત્સંગ આપણને ક્યાં મળવાનો છે? ભાગવતથી વિશેષ કહેવાનો અર્થ. છતાં તમે અહીંયા શૂન્યમાં ન જાઓ સાહેબ. શૂન્યમાં તો ત્યારે જ જાઓ એકાંતે બેસીને હરીને આરોગ્ય સાહેબ. એકાંતમાં બેસી સર્વ છોડી અને એક અલેખ મારીને હરીને જગાડે ને સાહેબ, ત્યારે માણસ શૂન્યમાં જાય. એ સિવાય મારા બાપ ક્યારે જઈ ન શકે માણસ. એકાંતે બેસીને એ હરીને આરાધે ને મહારાજ મેરુ રે ડગે પણ જેના મનડા ડગે પાનવા ભાગી પડે બ્રહ્માંડ વિપત એ તો એ વણસે નહીં પાનવા વિપત પડે તોય વણસે નહીં પાનવા. સોઈ મારા હરિનો મેરુ રે ડગે પણ જેના મન ડાડગે પાનવા ભાંગી પડે બ્રહ્માંડ ભાંગી પડે બ્રહ્માંડ ભાંગી પડે બ્રહ્માંડ. જેને શૂન્ય કહેવામાં આવે છે, ધ્યાન દેજો. આ શૂન્યની અંદર વાયુ ઉઠે છે. જ્યારે માણસને સૂક્ષ્મના નાડી જાગી જાય ને, જોકે તમે બધા તો ગુરુમુખી છો, આપ બધા મોઢે આટલી બધી જ્ઞાનની પરાકાષ્ઠ વાતો કરવી ને, એ તો મારે કેવું થાય. હિમાચલ પ્રદેશમાં બરફનો ધંધો કરા જેવું થાય. આપ તો બધા જ્ઞાની છો. કઈ ક્ષતિ થાય તો મને ક્ષમા કરજો, કદાચ અતિશોક્તિ થાય તો. જોકે તમારા મોઢે આવી બહુ વાત કઈ વાગળવાની હોય નહીં, આપને તો બધાને ખબર જ હોય સાહેબ. આ સૂક્ષ્મણા જાગી જાય ને સાહેબ, ત્યારે શરીરની અંદરથી વાયુ ચાલુ થઈ જાય છે. પ્રાણ, અપાન, ધ્યાન, ઉદાન અને સમાન. આ વાયુ સ્થિર થઈ જાય છે માણસને. ક્યારે થઈ જાય? સૂક્ષ્મણા જાગી જાય ને ત્યારે. આ સૂક્ષ્મણા ક્યાંથી જાગે? સદગુરુએ આપેલો મંત્ર હોય, કોઈ મહાપુરુષનું સાનિધ્ય હોય ને તો જ જાગે, નહીતર કોઈ દી જાગે નહીં બાપા. અને જે એકવાર જાગી જાય ને એ પછી કોઈ દિવસ સુવે નહીં. જાગ મુસાફિર ભોર ભયો સોવત સો ખોવત હે. ક્યાંથી સુવો જાગવાનું કીધું છે? પથારીમાંથી જાગવાની નથી કીધી, તો શરીરની ક્રિયા છે. ભીતરથી જાગી જવાનું છે. જે અંદર હરી બેઠો છે, પરમાત્મા બેઠો છે, એની इसी को जगाने की बात की है. જે હરેક ક્ષણે હોકાર આપે છે સાહેબ, એની વાત છે આ. ચાર વાયુ જ્યારે માણસની સૂક્ષ્મણા જાગી જાય. આજે પરીક્ષિત છે, સાંભળજો, માફ કરજો. આજે સામે પરીક્ષિત છે, સામે શિષ્ય છે, એવો શિષ્ય છે કે એને આવતીકાલથી આંખો બંધ કરાવવી છે. એ આંખો બંધ કરે ને એટલે આટલી ભીતરની વાતો કરે છે સાહેબ. આ બધાની કૃપાથી આટલી બધી વાત થઈ શકે સાહેબ, નહીતર આટલી બધી વાત થઈ પણ ન શકે. સૂક્ષ્મના નાડી પરીક્ષિતને જગાડવી છે એટલે આજે એ મેરુની વાત કરે છે, અપાન સમાન વાત કરે. 52 બારું કાંઈ ન હોય સાહેબ. આપણા મહાપુરુષો શું કહે છે? 52 બારું કાંઈ હોય? આમ હમણાં જ આપણે એક ભજનની કડી છે, એને આપણે ખાલી સામાન્ય હાઈલાઇટ સમજીએ. મેરુ તો ડગે પણ જેના મન નો ડગી શું છે? મેરુ કિસકો કહા હૈ હમારે સદગુરુ ને? બતાવો. પર્વતની વાત જ નથી સાહેબ. એક સાસુ પોતાની વહુને, પુત્ર વધુને ખોળામાં બેસાડી અને ઉત્તમ જ્ઞાનની પરાકાષ્ઠા અપાય છે સાહેબ.
किसे मेरु कहा है? આપણા પીઠ પ્રદેશની અંદર રહેલો મેરુદંડ છે ને, ત્યાં માયા ન હોય. સાંભળજો, માયા કેટલી બાજુ હોય? યાદ રાખજો, કેટલી બાજુ માયા હોય? જેટલી બાજુ આપણા નેત્રો ફરે ને એટલી બાજુ માયા હોય. हमारे महापुरुषों का यह ज्ञान है. સાંભળજો, જેટલી બાજુ આપણું મસ્તક ફરે ને એટલી બાજુ માયા હોય. તમે કોઈ દિવસ તમારો પીઠ પ્રદેશ જોઈ ન શક્યા. આપણે આપણો પીઠ પ્રદેશ છે ક્યારેય પણ જોઈ ન શકીએ. તો માયા કઈ જગ્યાએ ન હોય? એક જ જગ્યાએ, પીઠ પ્રદેશમાં. એને આપણા મહાપુરુષો મેરુદંડ કહે છે. કદાચ સુક્ષણા જાગી જાય અને સામે સદગુરુ આવી જાય ને, તોય પછી ભલે પછી મન એકાગ્ર થઈ જાય સાહેબ. ત્યાં આગળ ઈશ્વરના દર્શન હોય, ત્યાં આગળ ગુરુના દર્શન હોય. મારા બાપ, એટલે જીવનમાં ગુરુ જરૂરી છે. ગુરુ શું કામ જરૂરી છે મારા ને તમારા માટે? ભલે તમે એવું ન માનવું કે સદગુરુની બાજુમાં બેસીએ તો જ જ્ઞાનની પ્રાપ્તિ થાય. નહીં સાહેબ, એકલવ્યએ તો દ્રોણની મૂર્તિ બનાવીને પરાકાષ્ઠા સુધી પહોંચ્યો. એવું ન માનવું કે ગુરુની સમીપ જઈએ, ગુરુની પાસે બેસીએ અને ગુરુ જ્ઞાન આપે તો જ જ્ઞાનની પ્રાપ્તિ થાય. એવું નથી સાહેબ. હવા તમે મેં કોઈ દી જોઈ છે? સાંભળજો, હવા જોઈ છે કોઈ? કેવા આકારની છે, કેવા કલરની છે? નહીં. તો એ વાયુ આપણને સ્પર્શ કરે છે ને. ભલે ગુરુ પાસે ન જઈએ, ભલે ગુરુ મારા ને તમારાથી દૂર હોય સાહેબ, ભલે તમે ગુરુચરણમાં એક વાર પણ ગયા ન હોય, પણ જ્યારે મનથી ગુરુને સ્મરણો ને સાહેબ, ત્યારે એ વાયુ તમારી પાસે વાય છે, વાય છે ને વાય છે. બસ આધાર હોવો જોઈએ તમારી પાસે. એ શક્તિ છે ગુરુ, એ ભક્તિ છે મારા બાપ, એ સર્વસ્વ છે. એટલે કહું છું કે રોજ પ્રાર્થના કરજો કે ભગવાન, હે સદગુરુ, એકવાર ચરણમાં લીધા છે ને પ્રભુ, હવે ક્યારે દૂર ન થવા દેતો. ગુરુ મેરી પૂજા, ગુરુ ગોવિંદ, ગુરુ મેરો પાર બ્રહ્મ, ગુરુ પરમાત્મા, ગુરુ મેરી પૂજા. ગાયે સબ. ગુરુ ગોવિંદ, मेरा पार ब्रह्म, गुरु भगवंता, गुरु मेरा देव, अलग अलग, गुरु मेरा देव, अलग अलग, सर्व पूज सकल गुरु सेव, गुरु मेरी पूजा, पार ब्रह्म, गुरु भगवंता. सब अब अपने गुरु का ध्यान धरिए, सब अपने नेत्रों को बंद करके अपने गुरु चरण को याद करिए साहब. प्रार्थना करो गुरुदेव ने कि तुम्हारा पूज्य चरण हमारी सामने आवे. नेत्र बंद कर कर अपने गुरु को प्रार्थना करो. गुरु मेरा ध्यान, ध्यान, गुरु मेरा ज्ञान, गुरु मेरा ध्यान, गुरु गोपाल, गुरु भगवंत. गाइए सब. पार ब्रह्म, गुरु परमात्मा, गुरु मेरी पूजा, गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म, गुरु भगवंता, गुरु मेरा पार ब्रह्म, गुरु भगवंता. बोले श्री सदगुरु भगवान की जय. बस यह गुरु तत्व है जो गह्य से गह्य बात, जो हमारे ज्ञान और हमारे समझ के पर है,
हो ज्ञान हमें हमारा गुरु सिवा और कोई दे नहीं सकता। जहां जहां मुझे जो कुछ मिले वही मेरा गुरु है। એટલે વિદુરના ઘરે રાત્રિના સમયે ભગવાન સંધિ માટે આવે છે. સાંભળજો, મૈત્રીય જેવો મહાપુરુષ મળે ને, સાંભળજો મારા બાપા, એની કથા છે કે મૈત્રીય જેવો મહાપુરુષ મળે ને તો મારે ને તમારે ત્યાં રાત્રિના સમયે ભગવાન આવે. જોવો ભાગવતની અંદર ડોક્યુ કરો, વાર્તામાં નથી લેવું આપણે ભાગવતને. કોઈ વૃતાંત અને અમસ્તા પણ મારી આ 17-18 વર્ષની ભાગવત યાત્રા છે ને, એમાં મેં કોઈ દી લાયન બધાયેલો જ નથી, કોઈ દી હલાતું જ નથી, ગમે એટલી કોશિશ કરું તોય. સવારે મેં કીધું હતું કે ગમે એક વિષય જો સવારમાંથી પકડાઈ જશે ને તો સાંજ સુધી ડિલેટ જ નથી થતો એ શબ્દ. કોઈ દી સમય જ ઘટે છે, શું કરવું કયો. આજે બપોરે હું આરામ કરતો હતો ત્યારે મને વિચાર આવ્યો કે ઓહો, હજી તો કેટલી બધી કથા છે, કેમ પહોંચીશું. વિચાર કરો, આપણે કઈ પહોંચવું નથી, એને પહોંચાડવું હશે તો પહોંચી જશે. યાદ કરો વૃતાંત, આપણે ખાલી એવું જ સાંભળ્યું કે રાત્રિના સમયે વિદુરના ઘરે ભગવાન આવે. इसका अर्थ ये होता है जीव जब सदगुरु के पूर्ण समर्पण हो जाता है ना, तब उसके घर